નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ધોરણ 9 થી 12 ની પ્રથમ વાર્ષિક પરીક્ષા ને કઈ તારીખે યોજાશે છે એની આપણે મિત્રો વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે છેલ્લા સુધી પૂરેપૂરો જોવાનો છે, ત્યારબાદ તેની વિસ્તૃત ચર્ચા આપણે કરવાના છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા નું મિત્રો જે ઓફિશિયલ ટાઈમ ટેબલ મિત્રો અહીં આવી ગયું છે. તમે તારીખ પણ અહીંયા જોઈ શકો છો 11/9/2025. તારીખ કઈ છે? 11/9/2025. જે શૈક્ષણિક વર્ષ 2025-26 ને પ્રથમ વાર્ષિક પરીક્ષા નું મિત્રો આયોજન થવા જઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે પરીક્ષાની શરૂઆત આપણે 3/10/25 થાય છે. 3/10/25 થી 15/10/2025 સુધી પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે. 3/10/25 થી 15/10/25 બરાબર છે. હવે તમે જોઈ શકો છો કે ધોરણ 9 અને 11 ની વાત કરીએ તો તેમના માટે સમય રહેશે 11 થી 1. શનિવારના દિવસે સમય રહેશે 8 થી 10. આ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. પેપર રહેશે 9 અને 11 માટે 2 કલાકનું રહેશે અને માર્ક્સ રહેશે 50 માર્ક્સનું પેપર રહેશે. તો આ સૌપ્રથમ વાત કે 3 તારીખે ગુજરાતીનું છે, સામાન્ય પ્રવાહમાં અંગ્રેજીનું પેપર છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પણ અંગ્રેજીનું પેપર રાખવામાં આવ્યું. સૌપ્રથમ 9 અને 11 ને આપણે વાત કરી દઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો ધોરણ 9 માટે 4 તારીખે રજા છે. સામાન્ય પ્રવાહ માટે નામું, કોમર્સ વાળા માટે અને સંસ્કૃત છે, આર્ટ્સ વાળા માટે, અને વિજ્ઞાન પ્રવાહ મિત્રો સંસ્કૃતનું પેપર જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ 6 તારીખે વાત કરીએ તો ધોરણ 9 માં ગણિત છે. ગણિતમાં મિત્રો રવિ, શનિ ને રવિ એમ 2 રજાઓ મળી જાય છે. અહીં 1 વાગ્યા પછી કુલ 3 રજાઓ તમારા માટે કે જબરજસ્ત તૈયારી તમારે કરવાની છે. ને આ તૈયારી કરવા માટે આજે જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આની અંદર તમામ વિષય જે અહીં આપેલા છે આ તમામ મોસ્ટ આઈએમપી વિડીયો અમારી ચેનલ પર અપલોડ થવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અચૂક ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યારબાદ વાત કરીએ 7 તારીખે તત્વજ્ઞાનનું છે, અહીંયા ગણિત અને અથવા જીવ વિજ્ઞાનનું પેપર છે સાયન્સ વાળા માટે. 8 તારીખે મિત્રો વિજ્ઞાનનું પેપર છે. એમાં પણ મિત્રો તમે સરસ મજાની રજા મળી છે. તમે જોઈ શકો છો મંગળવારે તમારે રજા છે. આંકડાશાસ્ત્ર રાજ્યશાસ્ત્રનો મિત્રો પેપર છે. ત્યારબાદ 9-10 અને 9-10-25 મિત્રો હિન્દીનું પેપર છે. અહીંયા મનોવિજ્ઞાનનું પેપર છે. ત્યારબાદ 10 તારીખે વાત કરીએ સંસ્કૃતનું પેપર છે. અહીંયા ગુજરાતીનું પેપર છે. સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર છે. 11 તારીખે વાત કરીએ અંગ્રેજીનું પેપર છે. અહીંયા અર્થશાસ્ત્રનું પેપર છે. 13-10 વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનનું પેપર છે. અહીંયા ઇતિહાસ એસપી નું પેપર છે. અહીંયા રસાયણ વિજ્ઞાનનું પેપર છે. ત્યારબાદ વાત કરીએ સમાજશાસ્ત્રનું પેપર છે 14 તારીખે. 15 તારીખે વાત કરીએ ભૂગોળ અથવા કોમ્પ્યુટરનું પેપર છે. સાયન્સ વાળા મિત્રો માટે પણ કોમ્પ્યુટરનું પેપર છે. હવે મિત્રો બોર્ડના મિત્રોની ચર્ચા કરીએ. બોર્ડના મિત્રો 10 અને 12 ધોરણ 10 અને 12 વાળા મિત્રોની ચર્ચા કરીએ તો એમનો સમય રહેશે 2 થી 5. ત્યારબાદ શનિવારનો એમનો સમય રહેશે 8 થી 11. આ ખાસ ધ્યાન રાખવાનું છે. 9 અને 11 છે એમને મિત્રો 2 કલાકનો સમય હતો, જ્યારે 10 અને જે 12 છે બોર્ડના મિત્રો છે એમને 3 કલાકનો સમય રહેશે. હવે ધોરણ 10 ના મિત્રોને 80 માર્ક્સનું પેપર આવશે. ત્યારબાદ 12 ના મિત્રોને 100 માર્ક્સનું પેપરનું યોજવાનું છે. તો સૌપ્રથમ પહેલું જ પેપર તમારું ગણિતનું છે 3 તારીખે. સામાન્ય પ્રવાહની વાત કરીએ સમાજશાસ્ત્ર છે. વિજ્ઞાન પ્રવાહમાં વાત કરીએ તો અંગ્રેજીનું છે. ત્યારબાદ મિત્રો 4 તારીખે વાત કરીએ તો 4 તારીખે ગુજરાતીનું પેપર છે બંનેમાં. 5 તારીખની રજા છે. 6 તારીખની વાત કરીએ સામાજિક વિજ્ઞાન છે, અહીંયા અંગ્રેજી છે. અને સાયન્સ વિભાગમાં તમારે કયું છે? રસાયણ વિજ્ઞાન છે. ત્યારબાદ 7 તારીખની વાત કરીએ તો 7 તારીખે મિત્રો અંગ્રેજીનું પેપર છે, અહીંયા નામું છે અને સંસ્કૃત છે. ત્યારબાદ 8 તારીખે વાત કરીએ તો 8 તારીખે સંસ્કૃત અથવા હિન્દી ધોરણ 10 માટે છે. 2 વિષય ગૌણ છે, ખબર છે ને? તો અહીંયા સામાન્ય પ્રવાહમાં મિત્રો અર્થશાસ્ત્રનું પેપર છે. ત્યારબાદ 9 તારીખની વાત કરીએ તો 9 તારીખે હિન્દી છે, વાણિજ્ય વ્યવસ્થા છે, સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન છે, ફિઝિક્સ છે. ત્યારબાદ 10 તારીખે વાત કરીએ તો 10 તારીખે તમારું મેન સબ્જેક્ટ વાત કરીએ તો વિજ્ઞાન છે. બહુ સાચવીને તૈયારી કરવાની છે, રજા તમને મળી ગઈ છે. અહીંયા આંકડાશાસ્ત્ર રાજ્યશાસ્ત્રનું પેપર છે મિત્રો, એ તમારે ખાસ જોઈ લેવાનું છે. ત્યારબાદ વાત કરીએ તો 11 તારીખે તો 11 તારીખે સાસી છે, કમ્પ્યુટર છે, ઇતિહાસ છે, એસપી છે. 13 તારીખની વાત 13 તારીખે મિત્રો ચિત્ર છે ધોરણ 10 ની અંદર ગણિત ભાઈ
ધોરણ 12 માં છે મનોવિજ્ઞાન અને ધોરણ સાયન્સ 12 ની અંદર સાયન્સમાં છે ગણિત અથવા જીવ વિજ્ઞાનનું પેપર છે, બાયોલોજીનું પેપર છે. 14 તારીખે વાત કરીએ તો 14 તારીખ કૃષિ અથવા પશુપાલન છે. મિત્રો ઘણી શાળામાં પોસ્ટ નથી. અહીંયા 12મા ની વાત કરીએ ભૂગોળ છે, કોમ્પ્યુટર છે, અહીંયા છે કમ્પ્યુટર. ત્યારબાદ વાત કરીએ 15 તારીખે 15 તારીખ તત્વજ્ઞાન છે, અહીંયા છે સંસ્કૃત છે. તો આ મિત્રો ઓફિશિયલ તમારો ટાઈમ ટેબલ બનાસકાંઠા વિભાગ માટે છે. દરેક મિત્રોને આજ પ્રમાણે સમય હશે. બરાબર, પેપર થોડા ઘણા ચેન્જ હોઈ શકે બીજા જિલ્લાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણું આજનું ટાઈમ ટેબલ. તો વિદ્યાર્થી મિત્રો તમામ વિડીયો જે આઈએમપી પેપરો અમારી ચેનલ પર અપલોડ કરવાના છે, તો તમે આજે જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.